ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર મિત્રો. હવે આપણે આવતીકાલથી થાય છે આપણી નવરાત્રિ શરૂ. તો મિત્રો આપણે નવરાત્રિ માટે અત્યારે આપણે જે આપણે ખરીદ્યું હોય, આપણે માતાજી ચૂંદડી અગરબત્તી જે આપણે ધૂપ દીવાને કરવાના હોય માતાજીના મંદિરે, તો એ બધી જે વસ્તુ છે આજે આપણે એની બજારમાં આવ્યા છીએ મિત્રો. તો ચાલો હું તમને દેખાડું કે આપણે જામનગરની બજારમાં જે આપણે નવરાત્રિનો જે આપણે માલ સામાન લેવાનો હોય, જે આપણે બધા દીવાબત્તીની બધી છે, ધૂપ ને ગુગળ ને, તો ચાલો એનો શું ભાવ હોય ને આપણે કઈ રીતે મળે, તો ચાલો આપણે એનો વિડીયો બનાવું. જોઈ લે, તમને હું દેખાડું. જોઈ લે, આપણી સામે એક સરસ મજાની દુકાન છે. એ દુકાને આપણે આવી ગયા છીએ, જ્યાં આપણે બધો એ નવરાત્રિ માટે જે માતાજીને જે આપણે મઠ માટેનો જે સામાન એ બધી ચૂંદડીથી માંડી અને દરેક એટલું જેડ વસ્તુ. તો ચાલો આપણે ત્યાં વેપારીને મળીને તમને એટલું જેડ બધી વસ્તુ છે એ તમને આપણું દેખાડું ને એનો શું ભાવ હોય એ પણ હું તમને કહું. તો ચાલો મિત્રો આપણે આપણો વિડીયો કરીએ શરૂ. તો તમને હું પહેલાં દેખાડી દઉં કંઈ આપણા માતાજીની વસ્તુ જે બધી છે ચૂંદડીને બધું. તો એવી આ રીતે એવી અલગ અલગ ડિઝાઇનની બધી ચૂંદડી છે. એમ સમજો કે ઘણી બધી જે ડિઝાઇન છે. એવી હવે આપણે આમાં સારી ડિઝાઇન લાગે એ ડિઝાઇન આપણે સારી ચૂંદડી લાગે એ લઈ અને આપણે માતાજીને ચડાવી. તો જોઈ આ રીતે તમને અગરબત્તી છે, ધૂપ દીવા છે, ગુગળ છે. જોઈ અલગ અલગ જાતની અગરબત્તીમાં પણ ઘણી બધી વેરાયટી છે. તો જોઈ લો, પેલા હું તમને દેખાડી દઉં આ બધી અગરબત્તી અલગ અલગ. જોઈ લો, નાની મોટી. આ તમને હોલસેલમાં મળે, હોલસેલની દુકાન છે, હોલસેલ મળે અને રિટેલ પણ મળે. તો જોઈ લો, આ બધી આ સરસ મજાની અગરબત્તી છે. જોઈ લો, આજે બીજી આ બ્લેક અગરબત્તી છે. જોઈ લો, મોગરા. તો એમ કે અલગ અલગ આપણે જે હોય સ્મેલ, અલગ અલગ સ્મેલની મળે. જોઈ લો, ગુગળ છે. જોઈ લો, આ ગુગળની અગરબત્તી છે. જોઈ લો, આજે આપણે ડોલર. જોઈ લો, આપણા ગુગળ છે. હવે આ ગુગળ આ રીતે આપણે જે દીવા હોય તૈયાર, આપણે દીવા આપણે જે દીવા હોય તૈયાર આપણે ગુગળના દીવા. જોઈ લો, આ રીતના તમારે સળગાવવાના જ રહીએ. તો અલગ અલગ દીવા છે, તમે નવે નવ એક એક દીવા આ રીતે લઈને તમે કરી શકો. અને જોઈ લો, આ લોકોની સ્પેશિયલ અગરબત્તી છે, જ્યાં SK અત્તરવાલા છે. જોઈ લો, આ દુકાનનું નામ છે SK અત્તરવાલા, ત્યાંની સ્પેશિયલ અગરબત્તી છે. અને જોઈ લો, આ છે કપૂર. જોઈ લો, આ સ્પેશિયલ કપૂર છે, ઓરિજિનલ કપૂર છે. તો આપણે તમને એ મળી રહીએ ઓરિજિનલ. હવે જોઈ લો મિત્રો, હવે આપણે ગુગળ છે, અહીંયા જોઈ લો આ રીતનું ગુગળ છે. તો ગુગળ છે અને ગુગળમાંથી બનેલી અગરબત્તી છે, કેમિકલ વગરની. આની અંદર કોઈ જાતનું કેમિકલ મિક્સ નથી. તો આ કેમિકલ વગરની જોઈ લો આ ગુગળની અગરબત્તી છે. અને આ ગુગળ ક્યાંથી મળે અને આનો આ લોકો કઈ રીતે ઉપયોગ કરીને બનાવી આપણે વેપારી ભાઈને પૂછી. તમારું નામ શું મિત્ર? મારું નામ હુસનભાઈ છે. હા, આ ગુગળ આવશે, બરોબર. માં કોઈ કેમિકલ નહીં નાખેલો આવે, પ્યોર ગુગળ આવશે. પ્યોર ગુગળ. અને આપણે કોઈ ગુણનો ભાગ નાખેલો નહીં આવે. અચ્છા, આ એકદમ ઓલો ઓરિજિનલ પ્યોર કડક ગુગળ આવે. આ ઓરિજિનલ ગુગળ આવે, ઓરિજિનલ ગુગળ. આમાં કોઈ મીનનો ભાગ નાખેલો ના આવે. અચ્છા, આ દેવટામાં નાખવાની છે, નવરાત્રીમાં જે આ વસ્તુ લઈએ ઓરિજિનલ વસ્તુ, ઓરિજિનલ વસ્તુ. બરોબર. અને આપણે ગુગળ મળે ક્યાંથી? મને આપણી દુકાને SK અત્તરવાલા, આશાપુરા રોડ, જામનગર. આશાપુરા રોડ, જામનગર. SK અત્તરવાલા. બરોબર. આ નેચરલ ગુગળમાંથી બનાવેલી ગુગળ અગરબત્તી. બરોબર. આમાં કોઈ એસન્સનો ભાગ નાખેલો ના આવે. ના, એસન્સનો ભાગ. પ્યોર ગુગળ ઓરિજિનલ, એસન્સ વગરની અને કેમિકલ વગરની. જે મસાલાબત્તી જે અત્યારે જે નવરાત્રીમાં વપરાય છે, મસાલા ટાઈપ અગરબત્તી, આ મસાલા અગરબત્તી આવે. બરોબર. આ પ્યોર મસાલામાંથી બનાવેલી આવશે. આમાં 3 જાતના મસાલા મિક્સ થાય. અચ્છા, આ પ્યોર મસાલા અગરબત્તી બનાવે. મસાલા અગરબત્તી. આ એક અગરબત્તી તમારે 2 અગરબત્તી કરશો તમને મજા આવશે એવી વસ્તુ છે. બરોબર. તો આ પણ આપણી પોતાની બનાવટ છે આપણી. પોતાની બધી જોઈ લો મિત્રો, તો આ બનાવટ પણ એ લોકોની પોતાની જે SK અગરબત્તી છે. જોઈ લો, SK અત્તરવાલા છે. પોતે ગુગળ પણ પોતે બનાવે છે, અગરબત્તી પણ પોતાની. આ કપ વાટકા આવશે ગુગળના. બરોબર. આમાં આ કરવાની તમે ધૂપની જરૂર નહીં પડે કરવાની. બરોબર. આ રોજ એક કરી નાખવાનું સ્ટેન્ડ ઉપર રાખીને, એટલે ઘરમાં આખું પ્યોર ગુગળની સુગંધ આવશે. ગુગળની સુગંધ આવે. જોઈ લો મિત્રો, ગુગળનું જે આ સ્ટેન્ડ છે નાનકડું, આ સ્ટેન્ડ પણ આપેલું છે. અને આ રીતે ગુગળ છે. તો આપણે 9 દિવસમાં આપણે જ્યારે રાતે દીવાબત્તી કરી તો ગુગળ ચાલુ કરી દે. તો 1 દિવસ ને 1 દીવો આ રીતે. તો આપણે 9 દિવસના 9 દીવા થઈ જાય. અને એને રાખવા માટે જોઈ લો સરસ મજા સ્ટેન્ડ પણ ભેગું આવે. અને એ લ્યો આજે 70 રૂપિયા. તો આ 70 રૂપિયામાં વસ્તુ સારી કહેવાય મિત્રો. એકવાર તમે અહીં તમારે મુલાકાત લેવી હોય તો લઈ શકો છો. અને હું તમને આનું એડ્રેસ છે એ પણ હું તમને જે આજનો આપણો વિડીયો બનાવી તેમાં હું તમને લાસ્ટમાં આમનું એડ્રેસ પણ હું તમને આપી દઈશ. તો તમે અહીં આવી અને ખરીદી કરી શકો છો. ચાલો હજી પણ આપણે બીજી વસ્તુ જે પણ જાણીએ છીએ. જોઈ લો મિત્રો, આ બધા હાર જે આપણે માતાજીને ચડાવવાના. તો જોઈ લો આ રીતના સરસ મજાના હાર છે. અને હારમાં જોઈ લો આ રીતે એમાં ભાવ પણ લખેલા છે.
અને જોઈ લ્યો બીજી એક આપણે વેપારી ચૂંદડી દેખાડે છે. તો આ કઈ કહેવાય ભાઈ? આ મીડિયમ સાઈઝ કહેવાય. મીડિયમ સાઈઝ ટાઈપની આવે. હા. 150 માં મોટી ચૂંદડી આવી. જોઈ લ્યો 150માં મિત્રો મોટી મોટી ચૂંદડી છે. આ વેલ્વેટની છે. જોઈ લ્યો સરસ મજાની ચૂંદડી છે. તો આ મોટી ચૂંદડી છે એ આપણે 150 રૂપિયાની આવે. અને બીજી જોઈ લ્યો આ રીતની નાનકડી છે. આ પણ વેલ્વેટમાં છે. જોઈ લ્યો આ સરસ મજાની ચૂંદડી છે. તો આ ચૂંદડીનો ભાવ 100 રૂપિયા છે. મોટી ચૂંદડી વેપારી આપણે દેખાડી છે 150 રૂપિયાની. આપણે બીજી પણ અલગ અલગ પ્રકારની ચૂંદડી છે તે વેપારી ભાઈ દેખાડે છે. જોઈ લ્યો 50 રૂપિયાની. જોઈ લ્યો આ સરસ મજાની ચૂંદડી છે. આ પણ 50 રૂપિયાની. 60 રૂપિયામાં મળશે. અને આ 60 રૂપિયાની છે. આ વેલ્વેટની મીડિયમ સાઇઝમાં છે. તો અલગ અલગ આપણે ભાવને પ્રકારની ચૂંદડી. મળશે 60 રૂપિયામાં. આ નવરંગ કલર જોઈ લ્યો મિત્રો. આમાં આપણે ગરબો છે અને સાથે ઓમને સાથીઓ ને બધું છે. તો આ કેટલા રૂપિયાની છે? 60 રૂપિયાની. આ 60 રૂપિયાની. જોઈ લ્યો સરસ મજાની ચૂંદડી 60 રૂપિયાની. જોઈ લ્યો સરસ. લાંબી 60 રૂપિયા. જોઈ લ્યો 70 રૂપિયાની આ ચૂંદડી થોડીક મોટી છે અને સરસ મજાની આભલાવાળી છે. તો આ ચૂંદડીના 70 રૂપિયા. તો જોઈ લ્યો આ રીતની અલગ અલગ પ્રકારની તમને ચૂંદડી પણ અહીં વેપારી પાસે મળી જાય. જોઈ લો મિત્રો આપણે વેપારી છે તેઓ આપણે હજી પણ બીજી પણ વેરાયટી દેખાડે છે. જે તેઓની પોતાની વેરાયટી છે અને તમે જુઓ અગરબત્તી આવે. આ બરોબર. અગરબત્તી તમારે 6 કલાક હાલશે. આ એક અગરબત્તી 6 કલાક હાલે. જોઈ લો મિત્રો આ રીતની લાંબી અગરબત્તી છે. અગરબત્તી આવે. રોજ એક નોરતામાં એક અગરબત્તી તમને કરવાની. એક અગરબત્તી કરવાની 6 કલાક સુધી હાલે. જોઈ લ્યો તો આપણે લાંબી સાઈઝની છે. કિંગ સાઈઝ કહેવાય અગરબત્તી. તો જોઈ લ્યો આપણે અહીં મળી જાય. આનો શું ભાવ હશે? આ તમારે 100 રૂપિયાની 10 કાંડી આવે. 100 રૂપિયાની 10 કાંડી. એક નોરતામાં એક કરવાની. જોઈ લ્યો 100 રૂપિયાની 10 કાંડી આવે. આપણે 9 નોરતા અને દશેરા તો આપણે એક અગરબત્તીનું પેકેટ છે તે આપણે 10 દી થઈ જાય એ રીતના પણ તમને એ અગરબત્તીના પેકેટ મળે. આમાં નવરાત્રીનો ધૂપ આવે. સ્પેશિયલ ધૂપ આવે. જોઈ લ્યો નવરાત્રીમાં નાખવાની પૂરા ઘરમાં સુગંધ આવશે. પૂરા ઘરમાં સુગંધ આવે. અને આ કઈ રીતે આવે ધૂપની? આમાં કઈ રીતની સુગંધ આવે? આમાં આ નેચરલ તમને ધૂપ આવે. નેચરલ ધૂપ. આમાં બધું આયુર્વેદિક બધી વસ્તુ નાખીને ધૂપ આવે. બરોબર. જોઈ લ્યો આ રીતને પણ એ લોકો આપણી પોતાની બનાવટ છે. આ આપણે પોતાની બનાવટ. આ જોઈ લ્યો આપણે એ લોકોની અગરબત્તીવાળાની પોતાની બનાવટ છે. જે SK અત્તરવાલા છે તો આ પણ તેઓની પોતાની બનાવટ છે. અને હજી વેપારી મિત્ર છે તે આપણે હજી અલગ અલગ જે પોતાની જે વસ્તુ બનાવટ એ જે આપણે દેખાડે. આ એક ધૂપ સ્ટીક આવે અમારી આ. બરોબર. 10 નોરતાની 10 સ્ટીક આવે. રોજ એક કરવાની. હા. તમે પૂરી સુગંધ આવશે. બરોબર. જોઈ લ્યો આ રીતના ધૂપ સ્ટીક બે છે. આવે. બે અલગ અલગ સુગંધ આવશે. અલગ અલગ સુગંધ આપણે જોઈ લ્યો બે આ રીતને ધૂપ સ્ટીક આવે અને સાથે રાખવાનું. જોઈ લ્યો આ રીતનું સ્ટેન્ડ પણ ભેગું આવે મિત્રો. તો આપણે કેટલી વાર હાલે? આ તમારે 2 કલાક હાલે. 2 કલાક સુધી હાલે. જોઈ લ્યો આપણે ઓલી જેમ અગરબત્તી 6 કલાક જોઈએ આ ધૂપ સ્ટીક છે આ 2 કલાક હાલે. અને આનો આપણે ભાવ શું હશે ભાઈ? આ ખાલી 30 રૂપિયાનું પેકેટ આવે. 30 રૂપિયાનું પેકેટ. જોઈ લ્યો આ 30 રૂપિયાનું પેકેટ આવે. સસ્તી ને સારી અને લોકોની પોતાની બનાવટ. કપૂર આવે. બરોબર. કપૂરને ખાધું છે કે આમાં કોઈ મીનનો ભાગ નહીં નાખેલો. બરોબર. Pure કપૂર આવે. જોઈ લ્યો આ કપૂર છે પ્યોર કપૂર ઓરિજિનલ કપૂર. મીણનો કેવો કાંઈ ભાગ ના આવે. આ જોઈ લ્યો વેપારી તમને આ રીતે જોઈ લ્યો ભૂકો કરીને દેખાડે છે. જો મીણનો ભાગ હોય મીણ હોય તો આ રીતે ભૂકો ન થાય. તો આ કપૂર ઓરિજિનલ છે. તમે હાથમાં લ્યો ને ભૂકો થઈ જાય તો મતલબ એ કે આ કપૂર છે. નહીંતર આની અંદર મીણનો પણ ભાગ આવે. તો જોઈ લ્યો આ કપૂર જે ઓરિજિનલ વસ્તુ છે એ પણ તમને અહીં SK અત્તરવાલા છે તેમની પાસે તમને આ ઓરિજિનલ કપૂર પણ મળી જાય. એકવાર ભાઈઓ આ દુકાને મુલાકાત જરૂરથી લેજો. અને આપણી દુકાન છે આપણે આ શાક માર્કેટની આગળ જ છે નજીક. અને હું તમને આનું એડ્રેસ છે. આપણું સ્પેશિયલ અત્તર આવે. બરોબર. પૂજા માટે અત્તર આવે. જે ઓરિજિનલ અત્તર આવે છે એમાં 24 કલાકની ગેરંટી આવે અત્તરમાં. એવું અત્તર આપણા પાસે આવે. ઓરિજિનલ અત્તર આવે. 24 કલાક સુધી એની સુગંધ રહીએ. જોઈ લે આપણે વેપારી 150 રૂપિયાની સીસી આવે અત્તર નહીં. 24 કલાક સુગંધની ગેરંટી આવે. જોઈ લે 150 રૂપિયાની સીસી આ રીતની આતર છે. તો આતર જે પણ આપણું SK અત્તર આપણું પોતાનું બનાવેલું. જોઈ લો મિત્રો. તો આ લોકો પાસે પોતાની કેટલી બનાવટ છે તમે જુઓ. આ કોક લોકો પાસે 1-2 બનાવટ હોય. આ લોકો પાસે જે આપણે સારી સારી બનાવટ હોય એ બધી તેઓની પોતાની છે. તો જોઈ લો આ રીતનું અત્તર પણ તમને મળી જાય અને ગેરંટી આપે છે કે આ અત્તરની સુગંધ 24 કલાક સુધી રહે. એકવાર તમે અત્તર છાંટો
તો આની સુગંધ તમારે 24 કલાક સુધી રહીએ. તો આનો આપણે ભાવ શું હશે? આ 150 રૂપિયાની બોટલ. આ જોઈ લો 150 રૂપિયાની આ રીતની બોટલ છે. આ અત્તરની બોટલ છે, જોઈ લો. તો આ પણ તમને અહીં મળી જાય. અને આ બનાવટ પણ એસકે અત્તરવાલાની ખુદની પોતાની બનાવટ મિત્રો. તો જોઈ લો મિત્રો, હવે આપણે અહીં દુકાનદાર પાસેથી હવે આપણે નીકળી આપણે આજે બધે આપણો વિડીયો જે આપણે વિડીયો બનાવ્યો ને મેં તમને બધા ભાવે જણાવ્યા. આપણે ચૂંદડીની બધી છે, અગરબત્તી છે, ચૂંદડી છે, અત્તર બધી તમને અહીંયા વ્યાજબી ભાવે મળી રહી અને પોતાની ખુદની બનાવટ અને વસ્તુ બધી ઓરિજિનલ કેમિકલ નાખ્યા વગરની. તો મિત્રો આ દુકાન એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને ચાલો આપણે આગળ જે આપણે ગરબા મળે તો આપણે ગરબા પણ દેખાડી દઈએ તમને. તો આપણે આજનો વિડીયો આપણો થઈ જાય કમ્પ્લીટ. તો આપણે ચૂંદડીની બધું દેખાડ્યું હોય જે આપણે માતાજીના ગરબા હોય. તો આપણે ગરબાનો પણ હું તમને આજના વિડીયોમાં જેથી આપણે માહિતી લઈ લઈએ કે કઈ રીતના ગરબા કેવા કેવા મળે. તો ચાલો મિત્રો ગરબાની બધી માહિતી લઈ પછી આપણે આજનો વિડીયો સમાપ્ત કરશું. તો ચાલો જોઈ લો મિત્રો, હવે આપણે જોઈ લો આપણા ગરબા માટે આવી ગયા છે. એક મોટી બધી દુકાન છે અને બહુ જૂની દુકાન છે. જોઈ લો નામ છે આપણે ભારત માટી કલા. જોઈ લો માટી કલા લે તેઓ પોતે પણ આ કલાના પોતે મહારથી છે અને તેઓ પોતે પણ આ બધી વસ્તુનું ઉત્પાદન તેમજ વેચાણ કરે છે. થોડુંક પોતે કરે છે અને થોડીક વસ્તુ બધી તેઓ બહારથી પણ હવે આયાત કરે છે. તો ચાલો આપણે જોઈ લો અવનવી ડિઝાઇનના આપણે ગરબા જે તમને એ બધા મળી રહીએ. જોઈ લો આ બધા કોડિયા છે, જોઈ લો આ નાનકડા આવા કોડિયા છે. તો આ તમે દીવા માટેના કોડિયા જ્યારે આપણે દિવાળી આવે ત્યારે આપણે બહાર પણ રાખી શકીએ. તમે ત્યારે ઘરમાં પણ તમે આના દીવા કરી શકો કોડિયામાંથી. જોઈ લો હું તમને ગરબા દેખાડું પેલા એક એકની ચડિયા હતા. જોઈ લો આ ગરબા આ રીતના ડિઝાઇનના. અને ડિઝાઇન તમે જોજો મિત્રો, બધી ડિઝાઇન તમને સરસ મજાની એક એકની ચડિયાથી લાગશે. જોઈ લો આ રીતના તમને હું અલગ અલગ દેખાડું. જોઈ લો હું તમને બધી ડિઝાઇનો દેખાડું છું. ને પછી આપણે એ વડીલ છે આપણા વેપારી ભાઈ તેઓ પાસે આપણે જરાક બે ચાર ગરબાની કિંમતમાં જાણશી. આ તમને ડિઝાઇન દેખાડું કેવી સરસ મજાની ડિઝાઇન છે. જોઈ લો આ રીતના અલગ અલગ ડિઝાઇનમાં તમને બધા આપણે મળે આ રીતે. જોઈ લો આપણા ગરબા છે જ્યારે આપણે દીવાબત્તી કરી તો આપણે 9 દિવસ સુધી જ માતાજીના દીવાબત્તી આપણે ચાલુ રાખવા પડે. તો જોઈ લો આ રીતે ગરબો આવે આની અંદર આપણે આ રીતે અંદર દીવો રાખી દેવાનો અને પછી આપણે એ દીવો ચાલુ રાખવાનું જ્યારે આપણે સવાર સાંજે આરતી કરી ત્યારે. જોઈ લો હજી તમને અંદર દેખાડું ઘણી બધી ડિઝાઇન છે. જોઈ લો આ બધી ગરબાની ડિઝાઇનની છે. જોઈ લો ચાલો તો હવે આજનો વિડીયો હું અહીં કરું છું સમાપ્ત. અને મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો સારો લાગે તો તેને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.